હેલો, કેમ છો બધા? જાગૃત આવાસમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. બેટા, બધા જ સ્ટુડન્ટનો સૌથી મોટો ક્વેશ્ચન છે કે કોલેજ ક્યારથી સ્ટાર્ટ થશે, કોલેજ ક્યારે જવાનું. આ બહુ જ મોટો ડાઉટ દરેક વિદ્યાર્થીઓના મગજમાં છે. ઓકે, તો એ હું તમને સમજાવી દેવાનો છું. બટ બેટા, એક સૌથી અગત્યની વસ્તુ હું તમને કહેવા જઈ રહ્યો છું. આપણે લોકોએ, જો તમે લોકો કોઈ પણ યુનિવર્સિટીમાં એડમિશન લેવાના હોવ, 12th પછી ડિગ્રીમાં કોઈ પણ યુનિવર્સિટી હોય, કોઈ પણ બ્રાન્ચ હોય, બધાને ફર્સ્ટ યરની અંદર એક સબ્જેક્ટ આવે છે મેથ્સ, એન્જિનિયરિંગ મેથેમેટિક્સ. એ કોર્સ બેટા આપણે લોન્ચ કરી દીધો છે, જેમાં અત્યારે આપણી પાસે 215 વિદ્યાર્થીઓ જોડાયેલા છે. કાલે રાત્રે 9 વાગે આપણું લાઈવ સેશન છે. તમારે બેટા જો આ કોર્સમાં જોડાવવું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં બેટા એક આખો વિડીયો છે, એ તમે વિડીયો જોઈ અને મેથ્સના કોર્સમાં જોડાઈ શકો છો. તમારા કોલેજ લેવલનું, તમારા ગેટ લેવલનું જબરજસ્ત તમને લોકોને ગાઈડન્સ આપવામાં આવશે, તમને શીખવાડવામાં આવશે. લાઈવ ફેસિલિટી ઝૂમ ઉપર અને રેકોર્ડેડ ફેસિલિટી પણ આપવામાં આવશે. તમને ગેટના ક્વેશ્ચન કરવામાં આવશે, તમારા કોલેજના ક્વેશ્ચન કરવામાં આવશે. મટીરિયલ બધું A to Z જબરજસ્ત કોર્સ છે, જેમાં અમે અત્યાર સુધી 10,000થી વધારે વિદ્યાર્થીને ભણાઈ ચૂકેલા છીએ. તમારે જો કોર્સમાં જોડાવવું હોય તો નીચે બેટા વિડીયોની લિંક છે, તમે જોઈ શકો છો. બીકોઝ આપણે હવે કાલથી આની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, તો જે લોકોને જોડાવવું હોય મોસ્ટ વેલકમ છે. આ એક એવો જે કોર્સ છે જે ગુજરાતી લેંગ્વેજમાં પણ છે અને હિન્દી લેંગ્વેજમાં પણ છે. એટલે ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ બંને સ્ટુડન્ટ્સને કામમાં આવે એવો આ કોર્સ છે, રાઈટ. અને પ્રી લોન્ચિંગ ઓફર ચાલી રહી છે, શોર્ટ ટાઈમમાં એની પ્રાઇસ ઇન્ક્રીઝ થશે. તો જે લોકોને જોડાવવું હોય નીચે વિડીયો છે, એ વિડીયો જોઈ શકે છે, રાઈટ. તમે જે લોકો જોડાશે એ લોકોને આજે 2025 ડિગ્રી સેમેસ્ટર 1 જાગૃત આવાસના ગ્રુપમાં એડ કરવામાં આવશે. અત્યારે 215 વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાયેલા છે, બરોબર. તમને જબરદસ્ત સપોર્ટ આપવામાં આવશે તમારા કોલેજની અંદર પણ. તમે કોઈ પણ જગ્યાએ અટકી જાઓ, કોઈ પણ જગ્યાએ ફસાવો, ક્યાંય તમને કોઈ અડચણ પડે તો હું અને કેતન સર પર્સનલ તમને લોકોને આની અંદર ગાઈડ કરીશું. તો જે લોકોને જોડાવવું હોય મોસ્ટ વેલકમ છે, રાઈટ. હવે બેટા, આપણે કેમ અત્યારે આ કોર્સ લોન્ચ કર્યો એ પણ તમને હું કહી દઉં. બીકોઝ અત્યારે બેટા રાઉન્ડ 1 કમ્પ્લીટ થયું છે. હવે રાઉન્ડ 1 કમ્પ્લીટ થયા પછી જે એસીપીસીની બેટા ડેટ્સ છે, એ એસીપીસીની ડેટ્સમાં તમારે 19th જૂને કોલેજ સ્ટાર્ટ લખ્યું છે, પણ એકચ્યુઅલી ત્યારે તમારે કોલેજ જવાનું નથી. ભલે તમારા રાઉન્ડ 1ની અંદર, ભલે તમારા રાઉન્ડ 1ની અંદર તમને જે કોલેજ મળી હોય ફાઇનલ છે, તમારે રાઉન્ડ 2માં જવું છે નથી જવું સેકન્ડરી વસ્તુ છે. બટ હાલ કોઈએ કોલેજ જવાની જરૂર નથી, બીકોઝ હજુ તમારી ન્યૂ ડેટ્સ આવશે, બરાબર છે. તમારા રાઉન્ડ 2ની નવી ડેટ્સ આવશે અને રાઉન્ડ 3ની પણ ડેટ્સ આવશે. એટલે જનરલી બધા સ્ટુડન્ટ શું કરતા હોય છે, રાઉન્ડ 2 કમ્પ્લીટ થયા પછી જ જે છે એ કોલેજમાં જતા હોય છે. એટલે તમારી કોલેજ જવાનું લગભગ જુલાઈ મહિનામાં કાં તો ઓગસ્ટના ફર્સ્ટ વીકમાં આવશે. જુલાઈ એન્ડ અથવા ઓગસ્ટના ફર્સ્ટ વીકમાં તમારે કોલેજ જવાનું આવશે. બટ એક વસ્તુ યાદ રાખજો કે તમારી જેવી કોલેજ જેવું તમારી કોલેજ સ્ટાર્ટ થશે, કોલેજમાં તમે સેટલ થશો, ત્યાં સુધીમાં નવરાત્રી આવશે. નવરાત્રી પતશે એટલે દિવાળી આવશે. દિવાળી પતતા 31 ડિસેમ્બર અને ત્યાં તમારી ફર્સ્ટ સેમેસ્ટરનું એક્ઝામ નજીક આવી જશે. એટલે આપણે કોર્સ જલ્દી સ્ટાર્ટ કરીએ છીએ, બીકોઝ તમે અત્યારે ફ્રી છો, તમારા વેકેશન ચાલી રહ્યું છે. તો વેકેશનની અંદર જો આપણે ધીમે ધીમે સ્ટડી ચાલુ કરી દઈએ તો જે લોકો ગુજરાતી મીડિયમવાળા છે એ લોકોને પણ તકલીફ ના પડે, અને જે લોકો ઇંગ્લિશ મીડિયમવાળા છે એ લોકોને પણ તકલીફ ના પડે. બીકોઝ બહુ મોટો ગેપ પડી ગયો છે વેકેશનનો. તો વેકેશનમાં તમને લોકોને ડાયરેક્ટ તમારું સ્ટડી સ્ટાર્ટ થશે તો એક તકલીફ પડે. એટલે ધીમે આપણે એમાં ઢળાઈ જઈએ, એના માટે આપણે કોર્સ ચાલુ કર્યો છે. તો વેકેશનનો પણ આપણે ફાયદો ઉઠાવી શકીએ. અને તમે જ્યારે તમે એન્જિનિયરિંગમાં અંદર એન્ટર થાઓ ત્યારે તમારો લગભગ 30-35% જો મેથ્સનો સિલેબસ કમ્પ્લીટ થઈ ગયો હોય તો તમને લોકોને કોઈ તકલીફ ના પડે. બીકોઝ દરેક વિદ્યાર્થીઓને મેથ્સની અંદર વધારે તકલીફ પડતી હોય છે, રાઈટ. તો એના માટે આપણે મેથ્સનો કોર્સ લોન્ચ કર્યો છે. એટલે હાલ કોઈએ 19 જૂન જે છે, 19 જૂનમાં કોઈએ જવાની જરૂર નથી, બરાબર. અગેન કહું છું, ક્યારે જવાનું થશે? જુલાઈ એન્ડ અથવા ઓગસ્ટ ફર્સ્ટ વીકમાં. એ પણ અમે તમે લોકોને ઇન્ફોર્મ કરી દઈશું. એટલે તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. જે લોકોને રાઉન્ડ 1 પતી ગયા પછી કોઈ જગ્યાએ જવાનું નથી, કોઈ જગ્યાએ નહીં, ના રિપોર્ટિંગ કરવા, ના ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા માટે કોઈ જગ્યાએ તમારે જવાનું નથી. ટેન્શન ના લેશો બિલકુલ. બધી વસ્તુ તમે લોકોને યુટ્યુબ ચેનલ પર મળતી રહેશે. એટલે બિંદાસ થઈ જાઓ અને એન્જોય કરો. અને અમારી કોર્સમાં જોડાવવું હોય તો મોસ્ટ વેલકમ. ઠીક છે, થેન્ક યુ સો મચ, બાય.